अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ બધામાં જીવતા જોઈએ અને જ્ઞાનમાં ચોપડી ચાલે ના સમજાય। સંસારના જન્મ મરણથી છૂટવાનું છે ત્યાં ચોપડી ચાલે, આમાં ના ચાલે। એટલે આ બધી અણસમજણ છે। શું છે? હોય કળિયુગ છે, ગુરુ વાંકાય મળે, ના નથી કહેતા, પણ આપણે આપણો ભાવ સુધારો કે ભાઈ મને એવા મળે કે જે ઘાટ વગરના હોય, હું પણ ઘાટ વગરનો હોઉં, ગુરુ પણ ઘાટ વગરના હોય, અને મોક્ષ માર્ગ માટેના સાચું જ્ઞાન મને પ્રાપ્ત થાય એવા શુદ્ધ ગુરુ, અનુભવી ગુરુ, પ્યોર ગુરુ મને પ્રાપ્ત થાય, મુક્ત ગુરુ મને પ્રાપ્ત થાય, એવો ભાવ કરી શકાય। એ બીજ નાખો તો ફળ આવે, ખ્યાલ આવે? પણ બે ચાર ગુરુઓ પાસેથી માર ખાધા પછી નક્કી કરી કે હવે ગુરુ કરવા જેવા નથી, એ તો અજ્ઞાનતા છે। શું કીધું? સમજાય છે? આપણે જીવનની અંદર રોગ થાય અને ડોક્ટર પાસે જઈએ અને રોગ ના મટાડે તો ડોક્ટર બદલીએ, એ ના મટાડે તો ત્રીજા ડોક્ટર પાસે જઈએ, એ ના મટાડે ચોથા ડોક્ટર પાસે જઈએ, પણ ઘેર ચોપડી વાંચીને દવા ના કરીએ। બોલતા નથી બધા, ત્યાં પાકા છે। અહીં કે ચલો બે ખરાબ મળે, હવે જવા દો, જોઈતા જ નથી આપણે। તારી ભૂલ છે, તારો ભાવ વાંકો તો તને વાંકા મળ્યા, તારી દાનત ખોરી હતી તે વાંકા મળ્યા। શું કીધું? દાનત ચોખ્ખી હોય તો ચોખ્ખા મળે। આપણે ઘાટ વાળા જોઈએ તો ઘાટ વાળા જ મળે ને। પછી આપણી દાનત ચોખ્ખી હોવી જોઈએ। શું છે? તો ગુરુ ચોખ્ખા મળે જ આપણને। આપણી દાનત વાંકી હોય તો ગુરુ શું કરે? શાસ્ત્ર વિજ્ઞાન જ છે, તો એમાં ફેરફાર કર્યા વગર અમુક વાસ્તુ શાસ્ત્રી એમ કે છે કે તમે આમ કરો તો આમ થઈ જાય, તો ફેરફાર કર્યા વગર થઈ શકે એમ? એ તો રામકૃષ્ણ ને ખબર નથી, નહીં તો ફેરફાર કર્યો તો મહાભારત રામાયણ ના થાય। એને લેટ્રિનમાં એને ફેરફાર, એમાં તમારો વાસ્તુ દોષ છે તો કે તમે તાંબાનો તાર બાંધ્યો કે ચાંદીનો તાર, એટલે એનો વાસ્તુ દોષ નીકળી જાય એમ। કોઈ પણ પ્રકારનો દોષ એ વાસ્તુ દોષ નથી હોતો, વ્યક્તિ દોષ નથી હોતો, ધર્મમાં દોષ નથી હોતો, દોષ આપણામાં છે। કોણામાં છે? આપણામાં દોષ છે, આપણા કર્મમાં દોષ છે, એટલે આવું થાય છે। શું કીધું? વાસ્તુશાસ્ત્ર સાચું છે, પણ વાસ્તુશાસ્ત્ર એવું નથી કહેતું કે તમે ફેરફાર કરશો એટલે તમારું ભવિષ્ય બદલાઈ જશે। કુદરત તો કે છે તમારું ભવિષ્ય લઈને તમે જન્મ્યા છો। વાસ્તુ પ્રમાણે તમે એમ કહો કે બાથરૂમ અહીંયા છે ને અહીંથી તોડીને ત્યાં લઈ જાઉં તો મારું ભવિષ્ય બદલાય, એવું નથી। ભવિષ્ય તો જન્મ્યા પહેલા નક્કી થઈ ગયેલું છે કે કયા દિવસે શું થવાનું છે। એટલે વાસ્તુશાસ્ત્ર ખાલી ઇન્ડિકેશન આપે કે આવા આવા સંજોગ હોય તો આવું રિઝલ્ટ આવશે। એમાં તમે બુદ્ધિએ કરીને ફેરફાર કરો તો તમારું કર્મ બદલાઈ જાય, એવું બને નહીં। અસૈદ્ધાંતિક વાત। શું કીધું? ફક્ત વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન હોય તો તમે ઇન્ડિકેશન કહી શકો કે આવા આવા સંજોગો હોય તો આવું રિઝલ્ટ આવશે। સમજાય છે? એ ઊભું ના કરવાનું। કુદરતે તમને આવું કેમ આપ્યું? તમારા હિસાબથી। ના સમજાયું? એમાં વાસ્તુનો દોષ કેમ છે? આપણા કર્મનો દોષ છે। કોનો દોષ છે? આપણે ઘર તો સારું ખોલ્યું પણ પડોશી સારો ના મળ્યો, હવે શું કરવું? સાચું બોલો। હવે
રોજ ઝઘડા કરે. હવે કયા શાસ્ત્રોનો દોષ? બોલતા નથી બધા. સમજાયું? એટલે આ બધું માણસ બધા છે ને બુદ્ધિથી બધા એક્સક્યુઝ કાઢે છે. શું કાઢે છે? ને દુનિયા ચલતી હે ચલાને વાલા चाहिए એવું છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મળે. ના સમજાયું? આપણે એસ્ટ્રોલોજી ની વાત નથી કરી હતી કે નહીં? એવું એટલે આ બધું આવું જ છે. બધું લોકોને ગુના કરવા છે, ફળ ભોગવવા એના બધા તુક્કા લગાવે છે. છેલ્લે તુક્કા ત્યાં જ જાય કે જે ભોગવવાનું હોય. સવા દાખલો તો આપ્યો, વર્લ્ડ ચેમ્પિયન નો દાખલો તો આપ્યો. એવું કે ફેરફાર થતો હશે? આ તો બધું આ કેવું છે? લોભે લક્ષણ જાય. શું છે? આવું કઈ થાય નહીં, કશું ફેરફાર ના થાય. આપણું જે નિર્માણ થયું છે કર્મનું અને જીવનનું, એમાં સહેજ જે ફેરફાર થાય નહીં. આપણે ફેરફાર કરી શકીએ તો ખાલી ભાવમાં કરી શકીએ, બીજમાં કરી શકીએ, ફળમાં ના કરી શકીએ. ફળ તો લઈને આવ્યા છે તે જ પ્રમાણે આવશે. રામને પણ તે જ પ્રમાણે ફળ આવે, કૃષ્ણને તે જ પ્રમાણે ફળ આવે, ને મહાવીરને તે પ્રમાણે આવે, ને આપણને બધાને તે જ ફળ આવે જે નિર્માણ થઈ ગયેલું છે. એમાં આજે ફેરફાર કરી શકાય નહીં. કુદરતના કાનૂનનો કોઈ અર્થ જ નહીં. પછી બધા પોતે બુદ્ધિએ કરીને ફેરફાર કરી નાખ્યો તો એવું બને નહીં કોઈ દિવસ. આ તો ભાઈ ડૂબતો માણસ તરણું પકડે. શું છે? મોટી મોટી જાહેરાતો આપે, ખ્યાલ આવ્યો? અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આમાંથી આમ ફેરફાર કરી નાખ્યો એટલે આટલો ફાયદો થઈ ગયો, આટલો લાભ થઈ ગયો, એનું નુકસાન ઓછું થઈ ગયું. આવા બધા છાપામાં જાહેરાતો આવે, ખ્યાલ આવી ગયો? પણ સ્ટેટિસ્ટિકલ પ્રમાણે 1% હોય, 99% તો ફેલ જ હોય. આ તો કાગને બેસવું, ડાળને, ખ્યાલ આવ્યો? આવું છે. પણ ચાલે, દુનિયા એમ જ ચાલે. અમારું કામ તો સાયન્સ એટલે જેમ છે તેમ કહેવાનું. શું કીધું? કે આ દુનિયામાં મનુષ્ય નહીં, દેવોની પણ તાકાત નથી કે કોઈના કર્મને બદલી શકે. કોઈની તાકાત નથી. કર્મના સિદ્ધાંતની બહાર આ આખી બ્રહ્માંડમાંથી દેવલોક, મધ્યલોક, હરકલોક, આ ત્રણેય લોકમાંથી કોઈ બાકાત નથી. એટલે કોઈ સ્વતંત્ર નથી કે હું આમ કરી શકું ને આમ કરી શકું. બધું ખોટી વાતો. કર્મનો સિદ્ધાંત ક્યારે બદલાય અને કર્મનો ભોગવટો પણ ક્યારે બદલાય નહીં. જેવું વીટેલું હોય એવું જ ઉકલે. આ તો શું છે? માણસને આવું બધું વાંચે ને એટલે પછી એને આકર્ષણ થાય કે લાવો આપણે કંઈક કરી જોઈએ. તે જાય પછી ત્યાં પાસે ફી આપે, શું કરે? પછી કે બાયણું આમથી આમ કરો, બાથરૂમ આમથી આમ કરો, રસોડું આમથી આમ કરો. ખર્ચો તમારે જ કરવાનો, એને નહીં. અને ફી એ તમારે જ આપવાની. એને શું વાંધો છે? સારું થાય તો જશ મળે, ના થાય તો તમારું નસીબ. તો પેલા હતું જ ને ભાઈ. આવું છે. પણ માણસને શું થાય? તો લોભે લક્ષણ જાય. દરેક વ્યક્તિને પોતાના બાંધેલા કર્મો ભોગવવા નથી એટલે પ્રયત્ન કરે છે છૂટવા માટે. પણ કુદરત કે છે કર્મના ભોગવટામાંથી રામકૃષ્ણ મહાવીર પણ બાકાત હોઈ શકે નહીં. ગમે એટલા સમર્થ હોય તો સ્વતંત્ર નહીં. સમર્થ ખરા પણ સ્વતંત્ર નહીં. ચાલ, એવું ન્યાય વાળું જગત છે ભાઈ. એ કોઈનાથી બદલી ના શકાય, કોઈનાથી બદલી. દાખલા સમજો તો ખ્યાલ આવે. ત્યાં રામની સીતા ઉપાડી ગયા, પેલા સુવન મુગની પાછળ દોડ્યા તો ખબર ના પડી? જ્ઞાન તો હતું, જ્ઞાની હતા, પણ કર્મના સંજોગો ક્યારે બદલી શકાય. એટલે સમર્થ માણસનો મતલબ એવું નહીં કે સ્વતંત્ર છે. રામ રાવણને સમજાવવામાં ફેલ ગયા, કૃષ્ણ દુર્યોધનને સમજાવવામાં ફેલ ગયા, અને મહાવીર ગોસાલકને સમજાવવામાં ફેલ ગયા, છતાં એ સમર્થ હતા. શું કીધું? પણ સ્વતંત્ર. એટલે આ બધું સમજો તારે ખ્યાલ આવે.
સામર્થ્ય જુદી વસ્તુ છે અને કર્મ જુદી વસ્તુ છે. કર્મ એ કુદરતને આધીન છે, કર્મ ફળ એ કુદરતને આધીન છે, અને સામર્થ્ય એ તમારી આત્મિક શક્તિને આધીન છે. એને આને કઈ લેવા દેવા નથી. સમજાય છે?